હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં હશો તેવી જ પ્રાર્થના. આજે આપણે બનાવવાના છે ચીલી પનીર નૂડલ્સ. તો તેના માટે જો મેં અહીંયા આગળ મેં રેડી કરી લીધેલું છે પનીર્સ, એને મેરિનેટ કરી દીધેલું છે. જો તમે એમાં કશ્મીરી લાલ મરચું છે, હળદર, મીઠું, લીંબુ, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો, એવી રીતે આ બધું રેડી કરી દીધેલું છે. 15 મિનિટ પહેલાં એને મેં આવી રીતે કરી દીધેલું છે. તો આમાં આપણે ફ્રાય પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આ બધું જે છે પનીર એ બધું અંદર મૂકી દઈશું. એટલે આપણું જે પનીર છે થોડીક સરસ રીતે બોથ સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર કરવાનો છે. એટલે આવી રીતે આપણે એને થોડું થોડું સાતળી કાઢીશું. તો ચલો હવે આ બધું પનીર આપણે હવે મૂકી દઈએ અંદર. જો ફ્રેન્ડ્સ, આપણે આ બધું પનીર આવી રીતે ફ્રાય કરવા મૂકી દીધેલું છે. એને બોથ સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય થોડું, એટલે આપણે પછી બોથ સાઈડથી આ એક સાઈડ આવી રીતે કૂક થવા દઈએ, પછી બીજી સાઈડ ફેરવી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે કાઢી લઈશું. તો આ થાય ત્યાં સુધી આપણે બીજી બાજુમાં પોટ લીધેલું છે મોટું. એ પોટમાં આપણે હળદર અને મીઠું એડ કરેલી અને પાણી બોઇલ કરવા મૂકી દીધેલું છે. આ પાણી હવે બોઇલ થઈ જવા આવ્યું છે એટલે તેની અંદર આપણે નૂડલ્સ, અમારી પાસે નૂડલ્સ છે, તમારી પાસે મેગી હોય, નૂડલ્સ હોય, જે હોય એ તમે અંદર એડ કરી શકો છો. આજે હું નૂડલ્સ યુઝ કરવાની છું એટલે હવે ચલો એની અંદર આપણે નૂડલ્સ એડ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આ બધા મેં નૂડલ્સ અંદર બોઇલ કરવા માટે મૂકી દીધા છે. હવે એ 5 to 7 મિનિટ્સમાં જ આ બોઇલ સરસ કૂક થઈ જશે, કારણ કે ઓલરેડી વોટર આપણું જે પ્રોપર બોઇલ કરી દીધેલું છે. તો 6 થી 7 મિનિટમાં આ સરસ થઈ જશે કૂક. એટલે પછી આપણે કાઢી અને ઠંડા પાણીમાં આપણે એડ કરી દેવાનું છે બધું, એટલે જેથી એ વધારે ઓવરકૂક ના થઈ જાય એટલા માટે. તો હવે આ કૂક થાય ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ્સ જે રેડી કરેલા છે એ હું તમને બતાવી દઉં. જો આ રીતે મેં બધા ત્રણેય જાતના કેપ્સિકમ મરચાં મેં લીધેલા છે અને ઓનિયન લીધેલી છે. આ બધું હવે હું મેં કટ કરી અને સરસ આવા સ્ક્વેર ટ્યુબમાં જો આવી રીતે, તમારથી નાના જોઈતા હોય નાના, જેવી રીતે તમને ફાવે તેવી રીતે તમે કટ કરી શકો છો. મેં આવી રીતે સ્ક્વેર જેવું કટ કરી અને બધું રેડી રાખેલું છે. તો ચલો આપણું જે નૂડલ્સ થાય અને આપણું પનીર થાય ત્યાં સુધી હવે આપણે પનીરને બીજી સાઈડથી ફેરવી લઈએ. જો મિત્રો, આ આપણે ફેરવી કાઢીએ છીએ ને, કારણ કે બીજી બાજુથી પણ સરસ રીતે બ્રાઉન થઈ ગયું છે. જો તમે સરસ જોઈ શકો છો કે નાઇસ થઈ ગયું છે, કારણ કે એને વધારે ઓવરકૂક નથી કરવાનું. એને આવી રીતે ખાલી થોડું બ્રાઉન થાય ત્યાં સુધી જ એને કૂક કરવાનું છે. તો આવી રીતે બધું આપણે ટર્ન કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણા નૂડલ્સ સરસ રીતે હવે કૂક થઈ ગયા છે. તમે એને જોઈ શકો છો કે આમ કરો તો સરસ રીતે એનું કટ થઈ જાય છે. એને ઓવરકૂક નથી કરવાના, એટલે હવે આપણો ગેસ બંધ કરી દેવાનો છે અને એને હવે આપણે ઠંડા પાણીમાં કાઢી લઈશું, જેથી એ ઓવરકૂક ના થઈ જાય વધારે, કારણ કે વધારે કૂક થઈ જાય તો એ પછી અંદર લોચો થઈ જાય છે. તો ચલો આપણે હવે એને બધું ઠંડા પાણીમાં કાઢી લઈએ. જો ફ્રેન્ડ્સ, આપણી નૂડલ્સ હવે કેવી રીતે સરસ યલો કલર થઈ ગયો છે અને કેવી સરસ છૂટી છે, કંઈ એ ચોટેલી નથી એકબીજાને. તો આવી રીતે તેલ, મીઠું અને હળદર નાખીને તમે આવી રીતે કરો તો સરસ રીતે આવી છૂટી થઈ જાય છે. તો જો સરસ છૂટી થઈ ગઈ છે. તો એને હવે હમણાં રવા દઈએ. ત્યાં સુધી હવે આપણું જો પનીર થઈ ગયું છે. તો આપણું આ પનીર બધું થઈ ગયું છે બોથ સાઈડથી હવે ગોલ્ડન બ્રાઉન. તો હવે આપણે એને બધું કાઢી લઈએ અને પછી એમાં આપણું વેજીટેબલ્સ છે એ સાતળીએ. તો હવે બધું પનીર આપણે કાઢી લઈએ. જો મિત્રો, હવે આપણે એક્સ્ટ્રા અંદર તેલ મૂક્યું હતું, એ આપણું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે આ ગાર્લિક એડ કરી દઈશું, કારણ કે આપણે ચાઇનીઝ જેવું કરતા છે એટલે ગાર્લિકમાં હોય એ ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે, એટલે આપણે ગાર્લિક એડ કર્યું. જિંજર પછી એડ કરીએ મિત્રો. ગાર્લિક આપણે એડ કરી દીધું, એને થોડીક વાર સાતળવા દઈએ. સરસ એનું સતળી જાય, એની જે કાચાનો ટેસ્ટ આપણો જતો રહે ત્યાં સુધી થોડુંક વાર એને સાતળવા દઈએ. જો મિત્રો, આપણું હવે ગાર્લિક એ સરસ રીતે સતળાઈ ગયું છે અને આપણે જિંજર પણ થોડુંક એડ કર્યું છે. એ આપણું જિંજર પણ સરસ રીતે થઈ ગયું છે.
તો હવે આ બધું મિક્સ થઈ ગયું. હવે એની અંદર આપણે આ જે વેજીટેબલ્સ કટ કરેલા છે, ઓનિયન અને કેપ્સિકમ મરચાં, એ બધું હવે આપણે એડ કરી દઈએ. અને વધારે ઓવર કૂક નથી કરવાનું એને, આપણે થોડીક વાર કૂક, કારણ કે આપણે ક્રિસ્પી રાખવાનું છે, એટલે ઓવર કૂકે નથી થવાનું. તો આ બધા વેજીટેબલ્સ આપણે એડ કરી દઈએ. પહેલાં હું બધા કેપ્સિકમ મરચાં જ એડ કરું છું, હમણાં ઓનિયન નથી કરતી એને. અને ગમે તે ચાઇનીઝ કરો તો થોડું હાઈ ફ્લેમ પર જ કરવાનું મિત્રો. એટલે હવે એનો ગેસ મેં ફૂલ કરી દીધો છે. મેં ધીમો ગેસ રાખ્યો હતો જેથી આપણું ગાર્લિક આપણું બળી ના જાય એટલા માટે. હવે ગેસની ફ્લેમ મેં જરાક ફૂલ કરી દીધી છે. તો હવે આપણે આ બધું થોડાક પેપર્સ સતળાઈ જાય એટલે આપણે એની અંદર ઓનિયન એડ કરી દઈશું. ત્યાં સુધી ચલો આપણે આ થાય ત્યાં સુધી આપણે એને સોસ રેડી કરી દઈએ બધો, કે સોયા સોસ, વિનેગાર ને બધું આપણે રેડી કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણું હવે થોડાક પેપર્સ ઓલરેડી ચડી ગયા છે, થોડાક જ, એટલે 4 મિનિટ્સ જેટલું મેં કરવા દીધું. હવે એની અંદર આપણે આ બધી ઓનિયન છે એ એડ કરી, કે આ ઓનિયન છે ને ક્વિકલી કૂક થઈ જાય છે અને પેપર જલ્દી કૂક નથી થતા, એટલે મેં ઓનિયન થોડી પછી એડ કરી છે, કારણ કે પછી ઓનિયન જે છે એકદમ લોચો જેવું દેખાય એટલા માટે. તો હવે આ બધું હવે આપણે મિક્સ કરી દઈએ અને એને હાઈ ફ્લેમ પર જ આપણે કૂક થવા દઈએ 5 મિનિટ માટે. અને પછી જ બધા એની અંદર આપણે મસાલા એડ કરીશું. તો ચલો આ બધું કૂક થાય ત્યાં સુધી હું તમને બતાવી દઉં મેં સોસ કેવી રીતે રેડી કરેલા છે. તો જો મિત્રો, મેં આ ડાર્ક સોયા સોસ લીધો છે. વિનેગાર અંદર 1 ચમચી વિનેગાર એડ કર્યો છે, 2 ચમચી ડાર્ક સોયા સોસ એડ કર્યો છે, 2 સ્પૂન ટામેટો કેચઅપ છે, અને 1 સ્પૂન સ્વીટ ચીલી સોસ મેં લીધેલું છે. એ હવે બધું આપણે આ મિક્સ કરી દઈએ અને જ્યારે આપણે નૂડલ્સને કરીએ ત્યારે આપણે એડ કરીશું. હવે આપણે વેજીટેબલ્સ આપણા કૂક થાય ત્યાં સુધી આપણે થોડીક વાર વેઇટ થઈએ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણું મોસ્ટલી વધુ કૂક થઈ ગયું છે, 70% જેટલું કૂક થઈ ગયું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે સોલ્ટ એડ કરી દઈશું. આજે હું ગ્રીન ચીલી નથી એડ કરવાની, કારણ કે આમાં મેં કશ્મીરી લાલ મરચું ને આ ગરમ મસાલો થોડો એડ કર્યો છે, કારણ કે આ હું આજે મારા છોકરાઓ માટે જ બનાવું છું, એટલે એ લોકો તીખું નથી ખાતા, એટલે હું ગ્રીન ચીલી કે એવું નથી નાખવાની આજે. એટલે મેં ગાર્લિક અને જિંજર જ એડ કર્યું છે. તો જો આવી રીતે સરસ કૂક થઈ ગયું છે. તો હજુ આપણે 2 મિનિટ માટે, હજુ 2-3 મિનિટ કૂક થવા દઈએ. એટલે આ જે કેપ્સિકમ મરચાં છે એ થોડાક હજુ કૂક થાય, એટલે 2 મિનિટ માટે કૂક કરીએ આપણે. જો ફ્રેન્ડ્સ, હવે આપણું આ બધું કૂક થઈ ગયું છે. તો ચલો એમાં જે આપણે સોસ બનાવ્યો હતો એ બધો સોસ હવે એડ કરી દઈશું. અને પછી આપણા નૂડલ્સ પણ આપણે એની અંદર એડ કરી દઈશું. અને છેલ્લે પછી આપણે પનીર એડ કરવાનું છે. તો આ બધો સોસ હવે આપણે એડ કરી દઈએ. અને અંદર જે ચાઇનીઝનો સ્પેશિયલ મસાલો છે એ પણ હું હવે 1 ચમચી જેટલો હું અંદર એડ કરું છું. એટલે હું ગ્રીન ચીલી નથી નાખવાની, કારણ કે વધારે પછી એ તીખું થઈ જાય એટલા માટે. એટલે હવે આ બધું પ્રોપર મિક્સ કરી દઈએ, પછી આપણે નૂડલ્સ એડ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે બધો સોસ એડ કરી દીધેલો છે. હવે સરસ રીતે બધું થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે જે નૂડલ્સ હતા આપણા, એ બધા જ નૂડલ્સ હવે એડ કરી દઈશું. અને એની સાથે જ આપણે હવે આ પનીર પણ એડ કરી દેવાનું છે બધું. ને આ બધું હવે સરસ રીતે મિક્સ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, હવે આપણું આ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે એનો આપણે ગેસ હવે બંધ કરી દેવાનો છે. અને એની ઉપર આપણે લીલી ડુંગળી અને કોરિએન્ડરથી આપણે હવે સ્પ્રિંકલ કરી દઈએ. તો હવે આ બધું કોરિએન્ડર અને લીલી ડુંગળી આપણે એડ કરી દઈએ. અને પછી બધું બરાબર મિક્સ કરી અને આપણે ડીશ રેડી કરી દઈએ. તો ચલો, હવે આપણે બધું મિક્સ થઈ ગયું. હવે આપણે પ્લેટિંગ કરી લઈએ.
જો ફ્રેન્ડ્સ આપણી ડીશ રેડી થઈ ગઈ છે તો એની સાથે આપણે મંચુરિયન સાથે આપણે સમ નાઇસ ડ્રિંક પણ તમારી સાથે શેર કરી રહી છું. તો આવી રીતે ચીલી પનીર નૂડલ્સ તમે બનાવજો, મને યાદ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આવી રીતે નાઇસ ચીલી પનીર પણ તમે બનાવી અને તમારા ઘરના બધાને એ ટ્રાય કરાવજો. અને જરૂરથી મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને યાદ જરૂરથી કરજો. તો ચલો મિત્રો, હવે આપણી જુદી જુદી રેસિપીમાં મળતા રહીશું. નેક્સ્ટ ટાઈમ ફરી આપણે જુદી કઈ રેસિપી રેડી કરીશું અને તમારી સાથે હું શેર કરીશ. ચલો મિત્રો, બાય.